આપણે ગેટ બાજુ વયા ગયા હોય ને ઓલો ભાઈબંધ વાડીએ વયો ગયા એ ભૂગી ગયા હતા તો એ બધા વાડીએ વયા ગયા ના આપણે બે અમે બે બેઠા રહ્યા ગેટ બાજુ અમને મન નહોતું અંબે ભાઈબંધ બેસી ગયા અહીંયા તો એ તમને હે ને સ્ટેન્ડ ખોડીને દેખાડો જો આપણે બે અહીંયા બેસી ગયા નથી એ વાતો કરીશું બે બધા બેસ્યું અમે આરામ મંદિરમાં વાગે હા ત્યાં જો તો ધજ્યા ક્યાં આવી ગઈ જો તમને ધજ્યા ક્યાં વાં હોય આ નીચે આવી ગઈ તમને ધજ્યા ગજબ ચાલ વાત કેવી ધજ્યા કેવી લટકાઈ ગઈ કંટાળી ઓલા હોય ગયા ને બે પતંગ ચગાવે એનો સ્કૂલમાં એક ભાઈબંધ આવ્યો હવે ઘણા બેસી દિવસમાં હવે 1.5 કિલોમીટર હાલી ગયા ને એટલે અડધો એટલે કાંઈ આપણે સોસાયટી છે ઓલી થઈ ગઈ દોડતું નથી થઈ જાય એટલે થઈ જાય સોસાયટી છેડેથી લઈને દુકાન છે ને એમ થઈ ગઈ અડધું ગાય બિચારી કેવી ખાઈ ગયો બિચારી ગાય મંદિર તમે જવું મંદિર તો તમે આના પહેલાંના બ્લોગમાં આવ્યું હતું મંદિર પહેલાંના બ્લોગમાં આવ્યું આ શું ગાય હવે છે ને આપણે કંઈક ચેલેન્જ વાળા વિડીયા બનાવવા કેદીથી હે શું કહેતું કેદીથી ચાલુ હોય છે ને જે મેં પતંગ બનાવ્યો હતો હે ટાઈમ પાસ કરતો તો કંટાળી જાય તો કરવું ને તો પતંગ બનાવ્યો હતો ભાઈ પતંગ બનાવવા બની ગયો તો ઉડી ગયો તો ના હાલીને ઓલા બધા કોણ ઈ હાલીને ગયા પપ્પા ગાડી લઈને ગયા ઓલા બે હાલીને ગયા હાલીને ગયા એ બધા શૂટિંગ હાલતું હા લોગિંગ હાલે લગી બની ગયું કે હવે બની બને હે ચાલુ ચાલુ. બંધ થઈ ગયું હે ને એનું વાતું કરતે બંધ થઈ ગયું ના ના જી ચાલુ જ છે એવું છે મારા વાતું કરતે ચાલુ છે હા એ બધું હા, હાલે. બધું ગમે તારે આઈડી દેજે પછી હું જોઉં ને હા દસ મિત્રો મારા ભાઈ બંને પપ્પા આવીને નવો પૂછતા હતા. સબસ્ક્રાઈબર મેળા થઈ ગયો નવો સબસ્ક્રાઈબર મારી સબસ્ક્રાઈબર વધી ગયો ફ્યુચર સબસ્ક્રાઈબર આ જો મારો પડોશી છે પડોશી બાજુમાં બેસતો હોય ને શું કરો પહેલો મિત્રો અટાણે કંટાળીને આવે ગાંડા વેડા આજે વાળ કપાવા જવાય તો વાહ આવ્યો તો ભીગો ક્યાં મોગલો વાળ કપાવા ક્યાં ગયા વાહ રેલવે સ્ટેશન દોસ્તમાં હમ? દોસ્તમાં હું અહીંયા જ કપાવું તને ખબર હા અહીંયા ખંભાર એમ કોક રહેતું હોય ત્યાં જો દોસ્તમાં ફૂલ સારી કાપે વાહ સ્પોન્સર હે પૈસા દે સમોસા, પૈસા મને સમોસા. પૈસા દે અટાણે જતા બેઠા આપણે આરામથી કંઈ ને કંઈ ઉતાવળ એમ નહીં ભાઈ જતા રહે જયદ્રાજ નતો આવતી આપણી સોસાયટીમાં ભાઈબંધ કયો જયદ્રાજ કરીને મારા ભાઈબંધ હતો હમણાં આથી હમણાં જામનગર રહ્યો ગયો તો એટલા દિવસે વરો થયા આથી કાલ નહીં મળે શુક્રવાર આવ્યો હતો પાછો સ્કૂલ એક દી ઓહો ડીએમમાં વિચાર કર કેટલા વાઇડ નહીં કાંઈ ખબર એક ઓવરમાં 10 વાઇડ નહીં 10 વાઇડ એક દોડે નથી પડ્યો ઉપર 10 વાઇડ મારા 4 ઓવરમાં કેટલા વિચાર કરો કેટલા રન થયા 66 રન 4 ઓવરમાં 66 રન 66 મિત્રો તમારે છે ને એક વસ્તુ દેખાડવી છે તો જે કેમેરો આમ કરી નાખો જો સ્કૂલે બેઠા બેઠા ટાઈમ પાસ તો કરવો આ કઈ ટાઈમ પાસ હોતા હે જોતા ઓલે સ્ટેન્ડ હેરખું નથી રહેતું હા એ ચોખ્ખું કરી નાખો મારા ટાંગા ચોખ્ખા કરી નાખીએ સોહમ નથી એ ભાઈ ઘરે બેસો નથી આવતો હવે મેં હું કીધું તો પતંગ ચગાવવા દે મને એમ કરીને વયો ગયો પતંગ ચગાવવા એમ પતંગ ચગાવતા હતા ને
માઇન બોન પછી એ કરવું ભૂલ્યું ને પછી વયો ગયો મિત્રો. આ બાકડામાં કદી તમે હે ને અમારા સોસાયટીમાં આવે ને આ બાકડા ઉપર ઠેકડા નહીં મારવાના બટકી રહે તમે હા તમે તમે બટકી પડો ને તો બધા તો પતંગ ના જ નહીં એથી શું છે મેં કેનો પતંગ બનાવ્યો કોથળીનો પતંગ બનાવ્યો કોથળીનો નાના તો જબલું નહીં એવડું મોટું છાપાનું બનાવાય છાપાનો બનાવવા જ બોલ બનાવવું બનાવશે ને ફ્રી બેઠા હું કેટલા વાગે ટાઈમ જોવો છે કેટલા વાગ્યા 3 ને 11 ત્રણ ને કેટલા 11. બનાવું 4 વાગે બનાવું કેટલા 4 વાગે પાછા ઉડાડું બરાબર ને નવા જમવાલે પૈસા તારે નવા છો કાલે જ લીધા તી રોગે માર તારથી જૂના હે બે ત્રણ જો મિત્રો તમને હે ને એક વસ્તુ દેખાડું સવાળા જશે પૈસા છાન મને છે ને પૈસા વાળા શું કરે તમને હે ને એક વસ્તુ દેખાડું છાન મને ના બેઠો હે ને ટાંગો હળી ગયો સોરી હો મિત્રો આ તમને હે ને અને ભેગું ઘરે આવે ફ્રી નહીં આવે તમે નંબર દેખાડી દઈ નજીકથી આ નંબર જોઈ લ્યો તમે પણ દુકાન કે કંઈ જોતું હોય ને તો અહીંથી આવી લઈ જવાનું તમારે આ બધું મળી જાય અમારી સોસાયટી ઘરની એવી રહી હા વાળ બહુ વધી ગયા હે સ્કૂલ વાળા રાડી થયા હે અમારે 2-3 છે બધા કે યાર કપાવાનો ટાઈમ નથી મળતો મને કામ રાખી દઉં બે આવી જાય બહુ કામ આવે મારી પાસે 4 મોટર પડી પણ હું બનાવી નથી ખબર પડતી મારા પાસે ફૂલ પાવર વાળી મોટર પડી મારી પાસે મારી પાસે ફૂલ ખતરનાક મોટર પડી વાઇબ્રેટ આવે ને મસાજર એની મોટર કાઢી લીધી ઓટલી જાડીઓ ઓલું વેક્યુમ ચેમ્બર ના આવે હે નાનું ગ્રુપ એ હે ને મારા ચામુંડા મોબાઈલ ક્યાં હે પપ્પાથી મારા પપ્પા લઈ આવ્યા પછી તોડી નાખી જોઈ હાલતી જ નહોતી હાલ એને તો શું કરું બરાબર મેં એમ જ કર્યું તો મસાજર હે ને શું થયું ખબર શું કહે જામનગરથી લેવા હતા બા નાનકડું હોય તો આમ પ્રેશર દે ને તો ત્રણ હોય ને હા આમ પ્રેશર દે તો વાઇબ્રેટ થાય આ તો એ હાલતું હતું તેમાં સેલ હાલતું હતું પણ બાને ખબર નહીં તો બાએ સેલ નાખી અને માવડીએ મૂકી દીધું પછી કોઈને યાદ જ ના રહ્યું ખોલવાનું કાઢવાનું બહાર તો પછી હવે એક દી કયા માળીઓ સાફ કરતા હતા ને બાબુ એ કે મને માળી ઉપર ચડાવ્યો હતો હું દેતો જતો હતો પણ મળ્યું મસાદેર ખોલ્યું ને તો હાવ કાંઈ નહીં બધું ચૂરો એટલે અડને તોય ચૂરો થઈ જાય એવું કેવું મસાજી રહે મસાજર નહીં સેલનો તો આટલા દી પડ્યા રહે તો પછી બગડી જ જાય ને તો પછી મેં કહે ને કે મોટર કાઢી લીધી તોડીને મારા પાસે કોલ નાનું મસાજર પડ્યું ખબર વિડીયોમાં આવતા હોય થડ ઓલું હા. ગન વાળું ગણવડો ને એ સેલમાં ક્યાંક જળતું હતું નાનકડું વ્હાઈટ કલરનું કે એવું કંઈક છે વ્હાઈટ છે મારે ઓલું ને ટેપ જેવું આવે ચીરી કામનું ને પગમાં કરી ગાંઠકના દુખવા માંડે પગ આ ખરેખર લે ગાંઠકના પગ દુખવા માંડે આવે ઓલું ટેપ જેવું ના આવે ચોટી જાય ગોળ આવે ઉપર ઓલા આમ ટેપ આવે આમ ચોટી જાય હા હા ઈ બ્લુ કલર બ્લુ ને બ્લેક છટકો થાય ને ડાયરેક્ટ મેં કર્યું માથે જ મને ગમ્યું જ નહીં લીધું જ નહીં એ અલગ મગજ મોડ આવે મને નથી ગમતું ધબકાર બોલાવે ફૂલ જોર જોર કરંટ લાગ્યો હું હું ચમકી ગયો તો આખો મારે તો આંગળી આવો થાય આ પેડે પીડ્યો ગમે મસાજર તારી ના મને ગમે જ નહીં મને યાદ થઈ જાય કોને ચારો કર્યો હું એ વિચારું કર્યો ત્યાં મેં કોને ચારો કર્યો અમારે ધજા ચડાવવાની એમાં ક્યાં લાંબા લાંબા મામા લાંબા તમે ચડાવો મામા કરે મામાને ઘરમાં ચડાવજો હા હવે ગામમાં આવે કયું મંદિર તો છે માતાજી હું ચોટીલા નહીં હું ચામુંડા જો અત્યારે આપણે આરામથી બેઠા હોય કાંઈ આપણે ચિંતા નથી બેસન છે દર્શન સાહેબ કઈ રાતે કરી લે માર નથી મને તો લેસન જ નહીં કા ખાલી નહીં
આજથી મેં શનિવારે આખો દિન મળી જાય અમારે શનિવાર રજા હતી સેકન્ડ સેટરડેની તમારે નથી રજા અમારે 4th સેટરડે હોય ફોર્થ સેટરડે અમારી હોય ફોર્થ હે હા સેકન્ડ ને ફોર્થ આખો કાં ફોન પડી જાય છે જાડો તમને તો જો મિત્રો આજનો બ્લોગ અહીંયા જેમ કરી થાકી ગયા છે બહુ વાર થઈ ગઈ એટલે અમારે એવું કામ હોય ને બીજા કંઈ અમે એ પતંગ લેસન કરવાનું લેસન હોય કેટલું યાર લેસન તો હવે હાલતું રહે. ગામણ યાર આ તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો તો આપણી ચેનલ બહુ નીચે પડી ગઈ છે એટલે ઊંચી કરવાની છે આપણે બસ જો તો સબસ્ક્રાઈબ કરો બાય બાય